હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો ને? હું પણ મજામાં છું. તો અત્યારે જો જઈ છે હું, પપ્પા, કાકા, રોહન, દોલભાને ગા આવ્યા છે અમારા પાડોશીની ત્યાં. તો ચાલો ત્યાં જઈને બતાવું. આ છે બધી એમની ગાયું. જો આ ગાવી આવી છે અત્યારે. તો ચાલો હું તમને બતાવીશ આગળ. જોતા રહેજો, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જો આગળ વિહાવા ઉપર છે તો જો હજી ખાય છે. જો અત્યારે બેહી ગઈ છે. એનો જો આડ રહ્યો છે ઓવમાં, એટલા માટે એવું થઈ ગયું છે. તો બચ્ચું આવી ગયું છે. જો પપ્પા ને દોલભાભી વહી ગયા છે. જો તો વાછડું આવી ગયું છે બારું. જો એના મમ્મી કરતા હાવ અલગ આવ્યું છે. જો એના મમ્મી વાલ પણ માંડ્યા છે કરવા. અને એમના માટે તો ખુશીની વાત છે, કેમ કે વાસળી આવી છે. અને જો વાસળી પણ બહુ મસ્ત છે, શંકર ગા હોય એવી. જો કેવી રીતે ભેટે છે. જો દરેક માને એનું બચ્ચું વાલું જ હોય છે. તો વિહાઈ ગઈ. જો મમ્મી ને કાકા ગા માંડ્યા છે દોવા. હવે ગા તો પાડોશની હતી, પણ પાડોશની કોઈ દોવે એવું નતું, એટલે કાકા ને મારી મમ્મી ગયા છે દોવા. જો કાકા ઓલી બાજુ દોવે, પણ કાકા હાથમાં મોટું દેખાતું નથી. મેં પાછળથી આ બાજુથી વિડીયો લીધો હતો. એકદમ નેવા હરખી સુઈ પાણી રડતા થયા. જો આ મિત્તલ છે. મને કાકા દોઈ એવા ગા. ઓલા સોરી મમ્મી અને કાકાએ ગા દોઈ લીધી. અને જો અમે દૂધ લઈને જઈએ છીએ હવે ઘરે. એકચ્યુઅલીમાં કાકાને ઘરે લઈ જવાનું છે દૂધ. આ કાકાને પીવા. કાકા થોડાક દુબળા પડી ગયા છે, તો પાવાનું છે 1 ડોલ ભરીને દૂધ. તો ચાલો અહીંયા વ્લોગ એન્ડ કરીએ છીએ. તો મળીએ બીજા વ્લોગમાં. બાય, આવજો. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ચાલો કાકા બાય કહી દો. અગાઉથી કેવું પડે કે જય માતાજી. બાય બાય. બાય બાય. બાય બાય બોલો કાકા. બાય બાય. ચલો આવજો. બાય.